અમદાવાદના વેજલપુરમાં એક યુવકની હત્યા છતાં ચકચાર મચી છે। વહેલી સવારે બુટ ભવાની મંદિર પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવાનની હત્યા કરી દેવાઈ હતી। અંગત અદાવતને કારણે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા છે। પોલીસે હત્યાની જાણ થતાં ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે। હત્યાનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ છે। મોટા ફાટક ત્યાં કૃષ્ણધામ 2 માં રહેવાસી છીએ અમે અને એના મારો નાનો ભાઈ જ થાય જીતેન્દ્ર મનુભાઈ ઓર તો આજ રાતે એને બોલાવવામાં આવ્યો। એના ભાઈબંધે ફોન કરેલો રાતે લગભગ 2 થી 3 ગાળામાં બોલાવવામાં આવ્યો તો એના છેતરીને ઘા કરવામાં આવેલો છે। 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન એક મર્ડર થયેલ છે જેમાં મરણ જનારનું નામ જીતેન્દ્ર મનુભાઈ ઓડ છે। તીક્ષ્ણ હથિયારોના ઘા કરીને મારવામાં આવેલ છે। મરણ આરોપીઓના નામ હજી ખુલેલ નથી, તપાસ ચાલુ છે। અમદાવાદમાં 3 દિવસમાં હત્યાના 2 બનાવો બન્યા છે। 2 દિવસ પહેલા વાસણા બસ સ્ટેન્ડ પાસે અંગત અદાવતમાં એક યુવાનની હત્યા કરાઈ હતી। યુવકને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। વેજલપુર પોલીસ હજુ આ હત્યારાઓ સુધી પહોંચી શકી નથી। આ હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં યુવાનના હત્યારા દેખાય છે। પોલીસ આ સીસીટીવી ફૂટેજની મદદથી હત્યારાઓને શોધી રહી છે। ત્યારે આજે વેજલપુરમાં બુટ ભવાની મંદિર પાસે યુવાનની હત્યા થતી પોલીસ દોડતી થઈ ગઈ છે। વેજલપુર પોલીસની હદમાં 3 દિવસમાં હત્યાનો બીજો બનાવ બનતા હાહાકાર મચ્યો છે।